નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 7 ડિસેમ્બર 2020 અને સોમવાર, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11 કોમર્સ અને પ્રકરણ નંબર 6 બજાર। મિત્રો, ગયા લેક્ચરની અંદર બજાર કોને કહેવાય એની આપણે વાતચીત કરી હતી, બજારનો અર્થ સમજ્યા હતા। ત્યાર પછી બજારના બે લક્ષણો છે એની પણ આપણે ચર્ચા કરી હતી। તો ખરેખર આપણે એવું માનતા હોઈએ છીએ કે બજાર એટલે ખરેખર આપણે ઘરથી થોડે દૂર જતા હોઈએ ને વેપારી હોય ને ગ્રાહક હોય ને ચીજવસ્તુ હોય ને એને આપણે જોઈને જ બજાર કહેતા હતા। પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જેવું જરૂરી નથી કે કોઈ જગ્યા ફિક્સ હોવી જોઈએ, એમાં ખરીદનાર અને વેચનાર હોવા જોઈએ, પ્રત્યક્ષ રીતે કે પછી પરોક્ષ રીતે સંપર્કમાં આવવા જોઈએ, બરાબર। આપણે ઘણીવાર નહીં ઓનલાઈન ખરીદી કરતા હોઈએ છીએ, તો આને પણ આપણે બજાર જ કહી શકીએ છીએ, બરાબર। તો એને આપણે બે લક્ષણો ભણ્યા હતા। હવે ત્યાર પછીના જે લક્ષણ છે, ત્રીજું લક્ષણ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ। પહેલા લક્ષણની અંદર આપણે ખરીદનાર ને વેચનાર ચીજ વસ્તુઓ છે એની આપલે થતી હોય એવું બધું આપણે સમજ્યા હતા। ત્રીજા જે લક્ષણ છે એની અંદર શું આપ્યું છે? ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક। ઘણી બધી રીતે સંપર્કમાં આવતા હોય છે, જેમ કે બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે જરૂરી છે। એવું નહીં કે સામસામે જ ગ્રાહક અને વેપારી છે એ સંપર્કમાં આવવા જોઈએ। વસ્તુ ખરીદનારા કે આપણે બોલીએ ને કે વેચનારા કોઈ પણ રીતે સંપર્કમાં આવે તો પણ ચાલે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પણ સંપર્કમાં આવવા એ જરૂરી છે। વર્તમાન સમયમાં તો તમે જો ટેલિફોનિક અથવા તો ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનાર અને વેચનારા પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે। જો ઘણી બધી વાર આપણે જોઈએ છે ને મોટા સિટીની અંદર કે ટેલિશોપિંગ, ફોન કરો અને વસ્તુ તમને પહોંચી જાય છે। ત્યાર પછી ઓનલાઈન શોપિંગ એમ પણ આપણે કરતા હોઈએ છીએ, બરાબર ને? તો આવા માધ્યમો દ્વારા વસ્તુ અને સેવા ખરીદનાર અને વેચનારા છે એ પરોક્ષ રીતે સંપર્કમાં આવે છે એકબીજાના, અને બજાર પણ અસ્તિત્વમાં આવે છે। આને પણ આપણે બજાર જ કહેશું। ત્યાર પછી ચોથું લક્ષણ એ મહત્વનું છે કે સમાન જે કિંમત છે એનું વલણ। મોટાભાગે તમે જો ચીજ વસ્તુઓ છે સમાન હોય તો એની કિંમત પણ સરખી રહેતી આપણને જોવા મળતી હોય છે। બજારમાં ચોક્કસ સમયે વસ્તુ કે સેવાની જે કિંમત છે એ નક્કી થયેલ હોવી જોઈએ। બજારમાં આપણે જઈએ શેના માટે જઈએ છીએ? ચોક્કસ સમયે વસ્તુ કે સેવા માટે, તો એની કિંમત પણ નક્કી થયેલી જ હોય છે પહેલેથી જ, કે બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવા ખરીદનારાઓની માંગ અને વેચનારાના પુરવઠા દ્વારા નક્કી થાય છે। આ લાઈનમાં મહત્વની વસ્તુ એ આવી છે, MCQમાં એક બે વાક્યમાં પણ પૂછાય છે, કોઈ પણ જે વસ્તુ કે સેવા હોય તો એની કિંમત કેવી રીતે નક્કી થાય છે? તો કે ખરીદનારાઓ એની કેવી માંગ કરે છે અને વેચનારા છે એની પાસે કેવો પ્રમાણમાં પુરવઠો છે, એટલે માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખી અને વસ્તુની કિંમત નક્કી થવાનું વલણ થતું જોવા મળે છે આપણને। છેલ્લું અને પાંચમું લક્ષણ એ આપણે સમજી લઈએ કે પાંચમા લક્ષણની અંદર બજાર સ્થિતિ અંગેની જાણકારી। જો કોઈ પણ ચીજ વસ્તુઓ છે એની આપણે ખરીદી કરવા માટે જતા હોઈએ છીએ ત્યારે એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ, જેથી કરીને ગ્રાહક છે એ છેતરાય નહીં ચીજ વસ્તુની બાબતમાં, કિંમતની બાબતમાં, એના ઉપયોગની બાબતમાં, બરાબર? કોઈ પણ રીતે ન છેતરાય એટલે થોડી ઘણી એની જાણકારી પણ ગ્રાહકને હોવી જોઈએ। બજારની સ્થિતિ અંગે એ જાણકારી એના વિશેની આપણે પાંચમા મુદ્દામાં જોઈએ કે બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારને બેયને હોવી જોઈએ। જો આપણો મુખ્ય મુદ્દો શું છે? બજાર કોને કહેવાય? એના લક્ષણો આપણે 5 ભણતા જઈએ છીએ। એમાં ખરીદનાર ને વેચનાર હોય, એમાં વસ્તુ કે સેવાની હાજરી હોવી જોઈએ, બરાબર છે? ત્યાર પછી ગ્રાહકો છે અને વેપારી છે એ પણ ત્યાં હોવા જોઈએ।
ત્યાર પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવતા હોવા જોઈએ. બજારની સ્થિતિ અંગેની પણ જાણકારી કોને કોને હોવી જોઈએ? વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનાર બેયને હોવી જોઈએ. બજારમાં ફુગાવો અથવા મંદી હોય કે કોઈ કુદરતી આફતો આવી હોય તેવા સંજોગોમાં ખરીદનારા અને વેચનારા માંગ અને પુરવઠાના સંદર્ભે યોગ્ય નિર્ણયો લઈ શકે છે. મુદ્દો આ બરાબર સમજજો. પહેલી બે લાઈન સમજાઈ જાય એવી છે. બજારની સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનાર અને વેચનારને બેયને હોવી જોઈએ. પછીનો મુદ્દો જો પ્યોર અર્થશાસ્ત્રની પરિભાષામાં આવે કે બજારમાં ફુગાવો, તો ફુગાવો મિત્રો કોને કહેવાય? ચીજ વસ્તુના ભાવમાં સતત વધારો થતો હોય એને આપણે ફુગાવો કહ્યો છે, અને મંદીમાં ઘટાડો થતો હોય છે. એટલે ફુગાવો અને મંદી હોય કે કોઈ અન્ય કોઈ આફત આવે કુદરતી, તો આવી જ્યારે કોઈ સંજોગો ઊભા થાય ત્યારે ખરીદનાર અને વેચનારા છે એ માંગ અને પુરવઠાના સંદર્ભે યોગ્ય નિર્ણય છે એ લઈ શકતા હોય. તો આ થયા 5 બજારના લક્ષણો. તો તમારે હોમવર્કની અંદર અર્થ અને 2 લક્ષણો તો આપણે ભણ્યા હતા, અને હોમવર્ક પણ બધાનું આવી ગયું હતું મોટાભાગનાનું. હવે આજનું હોમવર્ક છે ત્રીજો, ચોથો અને પાંચમો. આ 3 મુદ્દા છે એ તમારે ફેરબુકમાં પણ એની સાથે એડ કરી દેવાના, અને હોમવર્કની અંદર આ 3 મુદ્દા છે તમારે તૈયાર કરીને મોકલવાના છે. બરાબર છે? અસ્તુ.